નમસ્કાર જય માતાજી, ગુડ ઇવનિંગ. હું ગોયલિયા સિપ્સી તમારું લક્ષ્ય મેં કર્યું આ ડિજિટલ પ્લેટફોર્મથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આશા જ રાખું છું કે તમે બધા જ મિત્રો મજામાં હશો. અને હવે જે નવી અપડેટ કે રેલવે ગ્રુપ ડી ની ભરતી આવી રહી છે અને આજ એટલે કે 31 તારીખથી એના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે. હવે તમને બધાને ખબર છે ફોર્મ ભરાઈ જશે અને પછી એક્ઝામ આવશે. સાહેબ એક્ઝામ પેટર્ન શું હશે, એનો અભ્યાસક્રમ શું છે, એ બધી જ ચર્ચા અત્યારે તમારા માઇન્ડમાં ઘર કરી ગઈ છે. તો એનું જ સોલ્યુશન લઈને હું આ વિડીયોમાં આવ્યો છું. બરાબર છે? ધ્યાનથી જોઈ લેજો જેથી તમને આ વિડીયોમાં કોઈ પણ જાતનો પ્રશ્ન રહેશે નહીં. તમારા માઇન્ડમાં જેટલા ક્વેશ્ચન હશે એ બધાનું સોલ્યુશન લઈને આવ્યો છું કે સાહેબ કયા સબ્જેક્ટમાંથી કેટલું પૂછાશે, શું છે શું નહીં, બધી વાત કરી. તો સૌથી પહેલા તો વાત કરીએ આપણે કે જે વેસ્ટર્ન રેલવેમાં તમારે ફોર્મ ભરવાનું થાય. કેમ કે તમે ગુજરાતમાં રહ્યો છો અને ગુજરાતમાં વેસ્ટર્ન રેલવે લાગે જે મુંબઈમાં છે. બરાબર છે? એમાં કેટલી પોસ્ટો છે શું નહીં એની વાત કરી લઈ પહેલા કે એમાં 3148 પોસ્ટો છે. કેટલી? 3148 પોસ્ટો ઉપર તમે ફોર્મ ભરવાના છે તમારે બધાને. અને ઓલ ઓવર ભારતમાં 22,195 પોસ્ટ ઉપર તમારે ભરતી થાય છે. હવે પે સ્કેલ શું છે? લેવલ 1 નો 7મો પગાર પંચ પ્રમાણે ચાલે છે. ક્યાંથી શરૂઆત થાય? 18,000 રૂપિયાથી તમારો પગાર ચાલુ થાય છે અને અન્ય ભથ્થાઓ ઉપરના તમને પ્લસમાં મળે છે. બરાબર છે? પછી શું છે કે શૈક્ષણિક લાયકાત તમારી કેવું છે? તમારું ખાલી 10મું પાસ હોવું જોઈએ. 10મું પાસ હશો એટલે તમે ભરી શકશો. સાહેબ 10મું પાસ છી અને એસએસસી એટલે કે 10મું પાસ અમે કરેલું છે, એની સાથે સાથે ઘણાય આઈટીઆઈ કર્યું હોય છે. આઈટીઆઈ કર્યું હોય છે, સરકાર દ્વારા માન્ય હશે એવી સંસ્થામાંથી કર્યું છે તો પણ તમે ફોર્મ ભરી શકશો. અને પ્લસમાં તમે એનએસસી એટલે કે નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટના ધારક છો તો પણ તમે ફોર્મ ભરી શકશો. બરાબર છે? શૈક્ષણિક લાયકાતમાં 3 વસ્તુ એલિજિબલ છે: આઈટીઆઈ, 10મું પાસ કે એનએસસી નું તમે જો કરેલું હોય તો તમે ભરી શકશો ફોર્મ. બરાબર છે? હવે વાત કરીએ અગત્યની તારીખો. ક્યારથી ફોર્મ? આજથી એટલે કે 31/1/2026 થી તમારે ફોર્મ ભરાવાના ચાલુ થઈ જાય છે. ક્યાં સુધી ભરાશે? 2/3/2026 સુધી તમે આમાં ફોર્મ ભરી શકો છો. 4 તારીખ સુધી 4/3/2026 સુધી તમારે ફી ભરવાની છેલ્લી ડેટ રહેશે. અને 5/3 થી લઈને કોઈ પણ જાતની તમારી ભૂલ થઈ ગઈ તો 5/3 થી લઈને 14/3 સુધી તમે એમાં સુધારો વધારો કરી શકશો. બરાબર છે? આ તમારા માટે જરૂરી બધી ડેટો છે જે તમે યાદ રાખજો. જો કોઈ પણ ઇનકેસ ભૂલ થઈ ગઈ ને તો એ 5/3 થી તમે એમાં સુધારો વધારો કરી શકશો. 4/3 સુધી તમે છેલ્લે ફી ભરી શકશો અને 2/3/2026 સુધી તમે ફોર્મની છેલ્લી ડેટ છે એમાં ભરી દેજો. વહેલા તે વ્યવસ્થિત રીતે ભરજો જેથી કોઈ પણ જાતો વાંધો ન આવે. છેલ્લે ભરવાનું વિચારશો તો સાઈડ હાલે નો હાલે, લોડ લે, એના કરતા શરૂઆતમાં ભરી દેવાનું. બરાબર છે? વધી આગળ કે વય મર્યાદા શું રહેશે? કે વય મર્યાદા કેટલી રહેશે? ઈડબ્લ્યુએસ સામાન્ય કેટેગરી હોય ને તો 18 થી લઈને 33 વર્ષ સુધી તમારું ક્રાઇટેરિયા રહેશે. 18 થી 33. પણ ઓબીસી, એસસી, એસટી અને દિવ્યાંગો માટે થોડી ઘણી છૂટછાટ છે. કેટલી છે? કે જે ઓબીસી છે ને એને 3 વર્ષ માટેની છૂટછાટ આપવામાં આવે છે. એસસી એસટી વાળાને 5 વર્ષની છૂટછાટ અને જે દિવ્યાંગ કેટેગરીથી છે તેને 10 વર્ષની છૂટછાટ આપે છે. તો વ્યવસ્થિત રીતે જે પણ ક્રાઇટેરિયા તમારો લાગુ પડતો હોય એ પ્રમાણે ફોર્મ ભરવા માટે આનું યાદ રાખજો કે વય મર્યાદા કેટલી છે? 18 થી 33 સામાન્ય અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે. બરાબર છે? હવે ફી કહે છે કે ફી કેટલી છે? નોર્મલ બધા જે જનરલ કેટેગરી ઈડબ્લ્યુએસ માટે થઈને 500 રૂપિયા ફિક્સ જ છે. એના 500 રૂપિયા દિયો. બરાબર? અને તમારી સીબીટી એક્ઝામ લેવાઈ જશે. સીબીટી એક્ઝામ લેવાઈ જશે એટલે રિફંડમાં કેટલા આવશે? 400 રૂપિયા આવશે. રિફંડમાં 400 રૂપિયા. સીબીટી પહેલી પતી જશે ને પછી 400 રૂપિયા આવશે. પણ એસસી એસટી દિવ્યાંગો માટે થઈને કેટલું છે? 250 રૂપિયા જ ફી છે. અને એને બધી 250 સીબીટી પછી પાછા મળી જશે. બરાબર છે? ઓનલાઈનથી જ તમે ફી ચૂકવણી કરી શકશો. હવે પસંદગી પદ્ધતિ છે. કેવી છે? કેવી રીતે છે તમારી પસંદગી થશે? તો પહેલા તો તમારી એક્ઝામ હશે સીબીટી પ્રકારે, જેને કોમ્પ્યુટર બેઝિક ટેસ્ટ કહેવામાં આવે છે. સીબીટી પ્રકારની એક્ઝામ આવશે, કોમ્પ્યુટર ઉપર તમારે એક્ઝામ દેવાની આવશે. બરાબર છે? એના પછી પીઈટી
ફિઝિકલ ટેસ્ટ તમારી થશે, શારીરિક ક્ષમતા જોવાની હશે એની ટેસ્ટ થશે. પીઈટી જેમ તમે પોલીસ વન એમાં દો છો પીએસટી પીઈટી ટેસ્ટ એવી રીતે ટેસ્ટ હશે. પછી તમારું ડીવી થશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, દસ્તાવેજ ચકાસણી, અને લાસ્ટમાં તમારું મેડિકલ એમઈ કહેવામાં આવે છે, મેડિકલ ટેસ્ટ થશે જે તમારે દેવી પડશે. આ 4 વસ્તુમાંથી તમારે નીકળવું પડશે. આ 4 વસ્તુમાંથી તમે ક્વોલિફાય થશો. બધાયનું અલગ અલગ મેરિટ છે. જો તમે સીબીટીમાં વ્યવસ્થિત માર્ક લઈ લીધા, સારા સ્કોર કરી લીધા, તો બાકી બધામાં આરામથી નીકળી જશો. બરાબર છે? તો વ્યવસ્થિત ટાર્ગેટ કેને કરવાનો? સીબીટી પદ્ધતિને તમારે કરવાનું થશે, કોમ્પ્યુટર બેઝિક ટેસ્ટ. બરાબર છે? હવે પરીક્ષા પદ્ધતિ શું છે કે 90 મિનિટના ટાઈમમાં તમારે 100 ક્વેશ્ચન્સનો જવાબ દેવાનો થશે. 90 મિનિટ છે તમારી પાસે, 90 મિનિટમાં 100. હવે વિષય કયા કયા આવશે? સામાન્ય વિજ્ઞાન, જે વિજ્ઞાન સબ્જેક્ટમાં તમે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી ભણતા ને એની જ વાત કરે છે. એના કેટલા ક્વેશ્ચન હશે? 25 ક્વેશ્ચન હશે. કેટલા? 25 ક્વેશ્ચન હશે. પછી ગણિત હશે, ગણિતના 25 ક્વેશ્ચન હશે, અને જનરલ ઇન્ટેલિજન્સી અને રીઝનિંગ એના 30 ક્વેશ્ચન હશે. કેટલા? 30 ક્વેશ્ચન. તો એનો મતલબ એમ કે 55 માર્કનું તો તમારે મેથ્સ રીઝનિંગ જ આવવાનું છે. 55 માર્કનું મેથ્સ રીઝનિંગ આવવાનું છે. તમારો ભારાંક આ નક્કી કરશે કે તમે અંદર છો, બહાર છો, કેવું મેથ્સ રીઝનિંગ છે એનું ભારાંક વ્યવસ્થિત તમારે કરવું પડશે. એટલે મેથ્સ રીઝનિંગ ઉપર ફોકસ વધારવું પડશે. અને જનરલ અવેરનેસ, જનરલ અવેરનેસ જેને જીકે તરીકે તમે પણ ઓળખો છો એ વસ્તુ આવશે. અને નેગેટિવ માર્ક કેટલા રહેશે? 1/3. બરાબર છે? 33.33 કહી શકો તમે. 0.33 તમારા માઇનસ સિસ્ટમમાં રહેશે. તમારો સાચો હશે એમાંથી ખોટો પડ્યો તો 0.33 નીકળી જશે સાચામાંથી. બરાબર છે? આ હતી તમારી એક્ઝામ પેટર્ન. હવે સબ્જેક્ટમાં કયા કયા આવશે, કયા કયા સબ્જેક્ટમાં કયું કયું આવશે? જો ગણિત છે, ગણિતમાં એમાં સંખ્યા પદ્ધતિ આવશે, બોડોમસ આવશે. સંખ્યા પદ્ધતિ તમને ખબર જ છે. સંખ્યા પદ્ધતિના અંદર પણ ઘણા એવા ચેપ્ટર છે જેના નામ નહીં આપે પણ તમારે કરવા પડશે. બરાબર છે? પછી બોડોમસ છે જેને ભાગુસભાથી ઓળખો છો, દશાંશ, અપૂર્ણાંક, લસા ગુસા, ગુણોત્તર, ટકાવારી, બધા આઈએમપી ચેપ્ટર્સો જ છે. અને કાંઈ બાકી પણ નથી રાખતા, હોય છે બધાય ચેપ્ટર. ક્ષેત્રમિતિ છે, પછી સમય કાર્ય છે, સમય અંતર છે, સાદુવ્યા, ચક્રવૃદ્ધિ, નફો ખોટ અને બીજગણિત. આ બધા જ ચેપ્ટર છે. તમે આ ભણતા જાવો છો અને વ્યવસ્થિત રીતે જો તમે આની ટ્રિક્સ સાથે શીખી ગયા ને તો કાંઈ વાંધો આવશે નહીં. અને મેથ્સનું ભારાંક 25% છે. એમ સમજી લો 25 માર્કનું મેથ્સ પૂછાવાનું છે. તો આ બધાય ચેપ્ટર તમારે કરવા પડશે. હજી આગળ છે જે ભૂમિતિ અને ત્રિકોણમિતિ, આનાથી બધાય ભાગે છે. હા, બીક લાગે એવું છે કેમ કે થિયરી છે, બીજું કાંઈ નથી. થિયરી વ્યવસ્થિત સમજી ગયા તો આમાં કાંઈ વાંધો આવે એમ નથી. પછી પ્રાથમિક આંકડાશાસ્ત્ર, બરાબર છે, વર્ગમૂળ, વય ગણતરી, કેલેન્ડર અને ઘડિયાળ. આ હકીકતમાં રીઝનિંગનું ચેપ્ટર છે પણ તોય મેથ્સમાં કન્સિડર કરે છે આ લોકો. બરાબર છે? તો આ ચેપ્ટર છે ને નળ ટાંકી. આ આઈએમપી ચેપ્ટર્સો છે જે તમારે કરવા જ પડશે, આના સિવાય હાલશે નહીં. પછી બીજો જે સામાન્ય બુદ્ધિ કે તર્ક ક્ષમતા જેને રીઝનિંગ કહેવામાં આવે છે, એમાં કયા કયા ટોપિક હશે એની વાત કરીએ તો એનાલોજી છે, વર્ગમાળા, સંખ્યા શ્રેણી, જે મૂળાક્ષર શ્રેણી આવે, કોડિંગ ડીકોડિંગ, ગાણિતિક ક્રિયાઓ, લોહીના સંબંધો. જે લોહીના સંબંધો છે એ વ્યવસ્થિત કરવા પડશે. એ સારા એવા અલગ અલગ ટાઈપમાં પૂછે છે તો તમારે એના ઉપર ફોકસ કરવું પડશે. આ બધા છે રીઝનિંગના ટોપિક છે. હજી આગળ વધીએ તો સિલોંગ્સ છે, જમ્બલિંગ છે, વેન આકૃતિ છે, ડેટા ઇન્ટરપ્રિટેશન, તારણો અને નિર્ણય. જે ઓલા વિધાનવાળા આપેલા હોય એના ઉપરથી તમારે નિષ્કર્ષ કાઢવાનું હોય એવા ક્વેશ્ચન્સો હોય છે. ડેટા ઇન્ટરપ્રિટેશન ઓલો કોષ્ટકવાળા આવે છે, વેન આકૃતિવાળા આવે છે, એવા હોય છે. ડેટા ઇન્ટરપ્રિટેશન હોય. બરાબર. આ ચેપ્ટર તમારે મહત્વના છે. આમાં હજી જોઈએ તો તારણો અને નિર્ણય લેવાની ક્ષમતા છે, સમાનતા અને તફાવત છે, વિશ્લેષણ તર્ક છે, વર્ગીકરણ, દિશા અંતર અને વિધાન દલીલ. આ વિધાન દલીલ ને નિર્ણય તારણનો એ બધા કેવા કે ઓલા વિધાનો વાળા આપે છે ને મોટા મોટા, એના ઉપરથી તમારે તારણ કરવાનું. આ વાક્ય સાચું, આ વાક્ય ખોટું, બેય સાચા બેય ખોટા, એવા ટાઈપના. જો એ વસ્તુ તમારે સમજવું પડશે. જો સમજ્યા વગર કર્યું તો તમે હલવાઈ જશો. બરાબર છે? એટલા માટે થઈને આનો ગુણ કેટલા છે? 30 માર્કનો પોર્શન છે. હવે આ બે વ્યવસ્થિત કર્યા છે તો 55 માર્કનો ક્રાઇટેરિયા તમારે મેજોરિટી 50% પ્લસનો ક્રાઇટેરિયા છે. તો તમારે આ કરવું જ પડશે. આમાંથી બેમાંથી એકય સબ્જેક્ટ તમે સ્કીપ કરી શકશો નહીં. હવે
સામાન્ય વિજ્ઞાનની વાત કરું તો એમાં ભૌતિક વિજ્ઞાનના બધા ટોપિક આવશે, રસાયણ વિજ્ઞાનના આવશે ને જીવ વિજ્ઞાનના આવશે. આ ત્રણેય તમારે કરવું જ પડશે, કરવું પડશે ને કરવું પડશે. આમાં તમારે કેટલાનો 25 માર્કનો તમારે જોશે. આમાં હું એમ કહું કે તમે ટાર્ગેટ બનાવીને વ્યવસ્થિત લઈ લ્યો ને કે આમાંથી મેક્સિમમ માર્ક ખેંચી લેશો ને તો વાંધો નહીં આવે. મેક્સિમમ માર્ક આમાંથી ખેંચવાના છે. બરાબર. મેથ્સ રિઝનિંગમાં જેટલા કટ ઓફ થતા હોય ને અહીંયાથી ખેંચી શકાય. તમારે કોઈનું મેથ્સ વીક હોય કે કોઈકનું રિઝનિંગ વીક હોય તો અહીંયાથી ખેંચી શકો, સારા એવા માર્ક કવર કરી શકો. પછી આવશે સામાન્ય જાગૃતતા અને કરંટ અફેર, કે જે આ ટોપિક રહ્યો ને એ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું એમ કહું છું ને કે લાસ્ટ જે ગ્રુપ ડી ની એક્ઝામ ગઈ ને એમાં સ્ટેટિસ્ટિક બહુ ઓછું પૂછાણું. મતલબ કે પરફેક્ટ તમને પૂછ્યું હોય કે આ રાજ્યમાં આ જિલ્લો આવેલો છે એ કયો છે ને આ તે ને એવી બધી વસ્તુ જે પરફેક્ટ ફિક્સ ડેટા છે એ હવે પૂછતા નથી, પણ કરંટ અફેર ઉપર જાય છે. સાહેબ કરંટ અફેર ઉપર જાય છે એટલે કે કરંટ અફેર લાસ્ટ એક વર્ષના મુદ્દાને લઈને તમને સ્ટેટિસ્ટિકના મુદ્દા બનાવીને પૂછે છે. તો એના ઉપર ફોકસ કરવું છે. હું ખાસ કહું છું કે એક વર્ષ સુધીનું કરંટ અફેરો બધી એક્ઝામોમાં તમારે કેટલા 6 મહિનાનું કહેતા હોય, પણ આમાં એક વર્ષ સુધીનું તમારે કરંટ અફેર કરવું જોઈએ. એક વર્ષ સુધીનું કરંટ અફેર વ્યવસ્થિત વેમાં કર્યું હશે ને તો આનાય તમે માર્ક ખેંચી શકો. બરાબર છે. અને હા, જો વ્યવસ્થિત કરેલું હશે ને તો તમારી ટાઈમની બચત આ જ કરાવશો. વ્યવસ્થિત યાદ રહેતું હોય છે ને તમે વ્યવસ્થિત કર્યું છે ને ટાઈમની બચત અહીંયાથી થશે તો તમે મેથ્સ રિઝનિંગમાં ટાઈમ આપી શકશો. બરાબર છે. તો એમાં કેવા કેવા ટોપિક હોય વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા, જે સ્પેસ રિસર્ચમાં જતા હોય, કોઈ નવું ડીઆરડીઓએ કઈ રોકેટ લોન્ચિંગ ને આ તેને એવું બધું કર્યું હોય તો એવા મુદ્દાઓ છે. પછી રમત ગમત છે, હમણાં વર્લ્ડ કપ આવે છે T20, એ સાંસ્કૃતિક કલ્ચરને રિલેટેડ હોય, વ્યક્તિગત હોય, અર્થતંત્ર હોય, રાજકારણ હોય, રેલવે ને લગતા સ્પેશિયલ જીકે. આ ખાસ એક ટોપિક કરવાનો છે જેથી તમને કોઈ પણ જાતનો વાંધો ન આવે. રેલવેને લગતું તમને બધું ખબર હોવી જોઈએ, જીકે. બરાબર છે. હવે આ વાત થઈ બધાય તમારા ટોપિકની અંદર કેવા ટોપિક પૂછાઈ શકે છે એની. હવે બીજો ટેસ્ટ તમારો કેનો હશે એની વાત કરવાની છે કે શારીરિક ક્ષમતા. જો એમાં પાસ થઈ ગયા તમે, એમાં તમારું સારું એવું ક્વોલિફિકેશન થયું તો હવે આગળ વધવાનું છે. તો તમને બોલાવશે આના માટે શારીરિક ક્ષમતામાં. જો તમારા માર્ક થઈ જતા હશે, ક્રાઇટેરિયા પૂરો કરતા હશે એ પ્રમાણે, તો તમને આમાં બોલાવશે. એમાં પુરુષ અને સ્ત્રીઓ માટે અલગ અલગ ક્રાઇટેરિયા છે, પુરુષ અને મહિલાઓ માટે. બરાબર છે. તો પુરુષને શું હોય છે, 35 કિલો વજન સાથે 100 મીટર ચાલવાનું છે. કેટલી મિનિટમાં? 2 મિનિટમાં. 35 કિલો વજન લઈ તમારે ચાલવાનું છે 100 મીટર. કેટલી? 2 મિનિટમાં. અને 1000 મીટર દોડવાનું છે. 1000 મીટર મતલબ 1 કિલોમીટર દોડવાનું છે. 4 મિનિટ અને 15 સેકન્ડ આપશે તમને. 4 મિનિટ અને 15 સેકન્ડમાં તમારે 1 કિલોમીટર દોડવાનું છે. ઈઝી છે, કોઈ આ એવો અઘરો ટાસ્ક નથી. બરાબર છે. અને મહિલાઓ માટે 20 કિલો વજન સાથે 100 મીટર ચાલવાનું છે. 2 મિનિટ ટાઈમ પીરિયડ આપેલો છે. બરાબર છે. એવી રીતે 1000 મીટર જ છે રનિંગ, એમના માટે થઈને બહેનોને આપશે 5 મિનિટ અને 40 સેકન્ડ. આ તમારી પીઈટી ટેસ્ટ પાસ થશે. અને જો તમારો એનો પેલા જે સીબીટી પ્રકારનો હોય છે ને આમાં બી નો થઈને ક્રાઇટેરિયા સારો થયો તો ડીવીમાં બોલાવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ અને એમાં સારા માર્ક થઈ ગયા અને વ્યવસ્થિત બધું હાલ્યું તો તમને મેડિકલ ટેસ્ટમાં બોલાવશે ને પછી તમને જોબ મળવાની શક્યતા વધી જશે. તો આટલી વસ્તુ ધ્યાન રાખ્યા પછી તમારે આમાં જો હવે તૈયારી કરવી છે તો લક્ષ્યમ એકેડમીએ તમારા માટે થઈને આખો કોમ્બો બહાર પાડી દીધો છે કે તમારે જે જીકે કરવું છે, મેથ્સ કરવું છે, રીઝનિંગ કર્યું છે, એની નવી જ હમણાં બુક લોન્ચ થઈ છે ને એમાંય તમને અત્યારે ડિસ્કાઉન્ટમાં જ ચાલે છે. 1249 રૂપિયામાં આખો કોમ્બો મળી જાય છે ત્રણેય બુકનો, જેથી તમારું જીકે આવી જાય, સામાન્ય જ્ઞાન જેને કહેવાય છે, જનરલ અવેરનેસ, ગણિત છે અને રીઝનિંગ છે. તમારા જેટલા ટોપિક એમાં આપેલા છે એ બધા જ આમાં કવર અપ થઈ જાય છે. જેટલા તમારા ટોપિક આપેલા છે એ બધા આમાં કવર અપ થઈ જાય છે ખાલી 1249 રૂપિયામાં. જો બુકમાં તૈયારી અને કદાચ કોકને વ્યવસ્થિત ક્લાસ કરવા છે અને શીખવું છે તો આપણી પાસે 1999 રૂપિયામાં લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ છે જેમાં પીડીએફ સ્વરૂપે બધું મટીરિયલ મળી જાય છે જેને તમે ડાઉનલોડ કરી શકો છો.
બરાબર છે. અને લાસ્ટમાં બધું કમ્પ્લીટ થયા પછી તમને મોક ટેસ્ટ પણ આમાં અવેલેબલ કરાવવામાં આવશે. બરાબર છે. અને વધારે કંઈ ક્વેશ્ચન્સ હોય, તમને ફોર્મ ભરવામાં કોઈ ભૂલ થતી હોય કે આ તે ગમે એ હોય, તમને ક્વેશ્ચન્સ હોય તો આપણા આ હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે કોલ કરી અને તમારી પૂરતી માહિતી મેળવી શકો છો. આપણા જે ટેલિકોલર્સો છે એ તમને પૂરેપૂરી હેલ્પ કરવાની મદદ કરશે. બરાબર છે. અને જેને ખાલી આ કે બેચ જ શીખવી છે એના માટે, અને જેને બેચ પ્લસ બુક બેય વસ્તુ જોઈશે તો એના માટે 3299 રૂપિયામાં તમને આ પડી જાય છે. બરાબર, 3299માં તમને આ બેચ પડી જશે. એમાં પણ તમને લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયો લેક્ચર્સ, પીડીએફ સ્વરૂપે મટીરિયલ અને મોક ટેસ્ટ પણ તમને અવેલેબલ થઈ જશે. જો આ તમારે કોર્સ પરચેસ કરવો હોય તો કરી શકો છો. અને કાંઈ પણ હેલ્પની જરૂર હોય તો આપણા નંબર છે તેમાં કોલ કરી અને કરી શકો છો. ક્યાંથી થશે? પ્લે સ્ટોરમાં જઈ તમારે લક્ષ્યમ એકેડમી ટાઈપ કરવાનું, આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની અને એમાં રજીસ્ટ્રેશન કરીને તમે આ કોર્સની તૈયારી શરૂઆત કરી શકો છો. બરાબર છે. એવી રીતે બંને કોર્સ તમારે લાઈવ થઈ જશે. અને કદાચ એપલ યુઝર છો તો માય એપેક્સ ડાઉનલોડ કરીને તમારે આપણી વેબસાઇટ lakshyam.org.in માં જઈને લોગિન કરીને પછી તમે કરી શકો છો. બરાબર, એટલે આપણી પાસે 3 વર્ઝન અવેલેબલ છે કે કદાચ વેબથી કરવું, મતલબ કે લેપટોપમાંથી તમારે ભણવું હોય, કે પછી એપલ ફોનનો યુઝ કરીને ભણવું હોય, કે પછી એન્ડ્રોઈડ ફોનનો યુઝ કરીને કરવું હોય. બધામાં તમને લક્ષ્યમ એકેડમી તમારા માટે થઈને કામ કરવા રેડી છે, તત્પરતા સાથે છે. તમારે એક્ઝામ પાસ કરવી છે તો અમે તમારી સાથે ઊભા છીએ. આજે જ જોઈન થઈ જાઓ જેથી તમને કોઈ પણ જાતનો વાંધો ન આવે. અને વધારે માહિતી માટે થઈને આપણી આ ટેલિગ્રામ ચેનલ છે જેમાં આપણે સૌથી પહેલા નવા અપડેટ દેતા હોય છે. લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ નામ છે, સર્ચ કરી તમે એમાં જોઈન થઈ જાઓ જેથી તમને પૂરેપૂરી નોટિફિકેશન, બધી માહિતી એક સાથે મળી રહે. બરાબર છે. જો ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને વધારે સારી લાગી હોય તો લાઈક કરી દેવાનું અને તમારા બધા જ ફ્રેન્ડ્સને શેર કરી દેવાનું. મળશે આવી જ નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી મને એટલે કે એસદીપસિંહ ગોહિલને રજા આપો. જય હિન્દ, જય ભારત.